ત્યારે દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસની સંસદીય દળની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે। ત્યારે આ બેઠકમાં ગુજરાતમાંથી કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર પણ હાજર રહેશે। ગેનીબેન ઠાકોરે બેઠક પહેલા TV9 સાથે ખાસ વાતચીત કરી, જેમાં તેમણે સાંસદ તરીકે નવી સફર શરૂ કર્યા બાદ કયા મુદ્દાઓને ગૃહમાં ઉઠાવવામાં આવશે તેની વાત કરી। તો કોંગ્રેસની ભાવિ રણનીતિ અને ઇન્ડિયાની એકજૂટતા અંગે શું બોલ્યા ગેનીબેન, आओ તેમની જ પાસેથી જાણીએ। કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક કે જેમાં તમામ સાંસદો ઉપસ્થિત રહેવાના છે, તેની અંદર ખાસ કરીને જે પરફોર્મન્સ છે, જે સાંજની બેઠક છે તેની અંદર કોંગ્રેસના પરફોર્મન્સ અને ઇન્ડિયાના પરફોર્મન્સ પર વાત કરવામાં આવશે। આ તમામની વચ્ચે ગેનીબેન ગુજરાતમાંથી એકમાત્ર કોંગ્રેસના લીડર કે જે જીત્યા છે, જેણે 26ની હેટ્રિક પર બ્રેક લગાવી છે, તે આપણી સાથે જ સીધા વાત કરીશું। ગેનીબેન, જિલ્લા પંચાયતથી લઈને સાંસદ સુધીની સફર શું કહેશો? તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભા એટલે મારા 28 વર્ષના જાહેર જીવનમાં સ્ટેપ બાય સ્ટેપ લોકોની સેવા કરી, પાર્ટીના આગેવાનોનો વિશ્વાસ કેળવ્યો, પ્રજાનો વિશ્વાસ કેળવ્યો અને ઝીરો ગ્રાઉન્ડ ઉપર સરકારની જે યોજનાઓ હોય તો બરોબર જ છે, પણ જનભાગીદારીથી પણ અમે ઘણા બધા કામો કરેલા છે। સમૂહ લગ્ન હોય, મહિલાઓનું એજ્યુકેશન હોય, ક્યાંક મહિલા ઉપરના અત્યાચારો થયા હોય તો એને ન્યાય અપાવવા માટેનું કામ કર્યું હોય, કોઈ કિસાનો ખેડૂતો માટેની જે વાત હોય તો સિંચાઈ માટેનું પાણી હોય, આ તમામ બાબતો ઉપર ઝીરો ગ્રાઉન્ડ ઉપર છેલ્લા 28 વર્ષમાં એક ન્યાયના હિતમાં લડવા માટેનો જે મારા પોતાનો કાયમી વિચાર રહ્યો છે, એ વિચારના ભાગરૂપે બનાસકાંઠાની જનતાએ આશીર્વાદ આપ્યા છે। હું કહી શકાય કે બનાસની દીકરી જ્યારે દિલ્હી પહોંચ્યા છે તો સંસદમાં એવા કયા પ્રશ્નો છે કે જેને હવે ઉપાડવામાં આવશે? કેમ કે ગેનીબેનને અમે વિધાનસભામાં પણ હંમેશા સીધા સવાલ કરતા જોયા હતા, આક્રમકતા જોઈ હતી, એ આક્રમકતા દિલ્હી તેમાં દેખાશે કે નહીં? રામની કૃપાથી લોકસભામાં વિપક્ષ પણ મજબૂત આવ્યો છે અને મજબૂત આવ્યો છે ત્યારે હવે દેશ માટે જે પ્રશ્નો હોય એમાં ગુજરાત પણ આવી ગયું, પણ અમે જે બનાસકાંઠાની જનતાને જે વાયદા આપ્યા છે, સિંચાઈ માટેનું પાણી હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય, રોજગારી હોય, જે કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓ લોકોના છેવાડા સુધી પહોંચે, એનું સારી રીતે મોનિટરિંગ થાય અને ભ્રષ્ટાચાર મુક્ત જે યોજનાઓ છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે સૌથી જે ભ્રષ્ટાચાર છે એ પંચાયતી રાજમાં છે, એ હું ગુજરાતના મુખ્યમંત્રી જે શાસનકર્તાઓ છે એમને પણ ભૂતકાળમાં સ્વીકારેલું છે, તો એમાંથી કંઈક અંશે ફેરફાર થઈ અને ક્વોલિટીવાળા કામો થાય એવો અમારો પોતાનો કાયમી પ્રયત્ન રહ્યો છે અને એ વિચારને અમે આગળ વધારશું। ગેનીબેન, કોંગ્રેસ ચોક્કસ અત્યારે ભાજપ પર આક્ષેપ કરી રહ્યું છે કે આ ભાજપની હાર છે, પણ કોંગ્રેસની બી તો અનેક જગ્યા પર, જેમ કે ગુજરાતની વાત કરવામાં આવે તો એક જ બેઠક પર સફળતા મળી, કોંગ્રેસે પણ હવે ક્યાંક ને ક્યાંક મંથન કરવાની જરૂર છે, જે પ્રમાણનો જનમત છે, જનાદેશ છે, તમને શું લાગે છે કોંગ્રેસે હવે કઈ બાબત પર એક્શન લેવાની જરૂર છે? ગુજરાતમાં કોંગ્રેસ ખૂબ સારી રીતે લડી છે। પાટણ હોય, આણંદ હોય, બનાસકાંઠા હોય અને ઘણી બધી સીટો ઉપર કોંગ્રેસના આગેવાનો એકજૂટ થઈને લડ્યા। ક્યાંક ને ક્યાંક સફળતા જે મળવી જોઈએ એ નથી મળી, પણ એના વોટ શેરમાં અનેક ગણો વધારો થયો છે। ત્યારે આવનાર સમયની અંદર એક યુપીએ કે જે યુપીએની સરકારની અંદર જે કામો જે કરેલા હતા અને વર્તમાન જે ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષની અંદર માત્ર દર વખતે ચૂંટણીના એમના જે ચૂંટણી ઢંઢેરા હોય એ માત્ર પૂરા નહીં, પણ એની જગ્યાએ બીજો ચૂંટણી ઢંઢેરો આવી જાય। આ વખતે રામના નામે વોટ લેવા નીકળ્યા હતા અને 400ને પાર કરવા નીકળ્યા હતા, પણ રામ એક એવું અદ્ભુત કે આસ્થાનું કેન્દ્ર હતું આપણા સૌના માટે, એક ભાવિ રાહ ચીંધવાવાળું જે એક આશીર્વાદ રૂપ એક પરિવાર હોય અને એમને તો રામે તો પરિવારને, દેશને, આવનાર પેઢીને પ્રેરણા આપવા માટે રાજ છોડ્યું હતું અને વનવાસ ગયા હતા, પણ આ તો રાજ મેળવવા માટે કરીને રામને લઈને નીકળ્યા હતા। ત્યારે સમગ્ર દેશની અંદર રામે એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા, રામે કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા, આંકડો 100 પર ક્રોસ ના થઈ શક્યો, ક્યાં લાગ્યું કે ક્યાં મહેનત કરવાની કચાશ ક્યાં રહી ગઈ? બહુ રાહુલજીએ ભારત જોડો યાત્રાથી કરીને બીજા સાથી પક્ષોને ભેગા એકજૂટ કરવામાં અને જે એમનો જે પોલિસી ડિસિઝન ક્યાંક ને ક્યાંક કે અમે સત્તા માટે નહીં પણ દેશ માટે કરીને અમે બધા આગળ આવ્યા છીએ। અને હું કહી શકાય કે વિધાનસભામાં જે સવાલો ઉઠાવતા ગેનીબેન હતા, હવે લોકસભામાં એ જ બુલંદીથી સવાલ ઉઠાવશે। ચોક્કસથી જે સ્વભાવ રહ્યો છે કે સાચું હોય તો એને કહેવામાં લગીર પણ વાર ના કરવી, એની સાઈડ ઇફેક્ટ પડે કે ના પડે, પણ મારા મનમાં જે આવે અને લોકોના હિતમાં હોય
તો પછી એ કાયમી કરવા માટેનું મેં કર્યું છે અને આવનાર સમયમાં પણ કરશું. ધન્યવાદ. તમારી સાથે વાત કરવા માટે તો આ છે જ્ઞાનીબેન ઠાકોર, ગુજરાતમાંથી એકમાત્ર કોંગ્રેસના સાંસદ, અને જે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે છે કે જે રીતે વિધાનસભામાં તે સવાલ ઉઠાવતા હતા એ જ રીતે હવે ગુજરાતના જે સવાલો છે તે દિલ્હીમાં ઉઠાવવામાં આવશે. પક્ષના નેતાની વાત કરવામાં આવે તેમણે ખૂબ સ્પષ્ટતાથી કીધું છે કે જે પણ નક્કી કરવામાં આવશે સાંજે એક મત થઈને નક્કી કરવામાં આવશે, અને ઇન્ડિયા ગઠબંધનની પહેલેથી તૈયારી હતી વિપક્ષમાં બેસવાની, એટલે આ ગઠબંધનના જેટલા ઘટક દળો છે તે એક જ રહેશે. તો TV9 સમાચારમાં આગળ શું?